નમસ્કાર મિત્રો, આજે સમાજમાંથી ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। સમાજના જાણીતા વ્યક્તિ કન્વરજી વાઘાણીની દીકરી પિનલ વાઘાણીએ રુદ્ર નામના વ્યક્તિ સાથે સગાઈ કરી છે। આ સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને સગા સંબંધીઓની હાજરીમાં આનંદ અને ઉત્સવ સાથે યોજાયો હતો। પણ મિત્રો, હાલમાં આ સગાઈના સમાચાર સમાજમાં ચર્ચાનો વિષય પણ બની ગયો છે। તો મિત્રો, આ ચર્ચામાં કેમ છે તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો, તમે જોયું છે કે ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે અને ઘણા લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે। કેમ કે મિત્રો, જે રુદ્ર નામનો જે વ્યક્તિ છે એ મિત્રો અમને મળ્યો સારા છે એ વ્યક્તિ, પણ મિત્રો તમે જોયું છે કે તે એક સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે અને કોઈ પણ જગ્યાએ જતા હોય તો આવા નાની મોટી રીલો અપલોડ કરતા હોય છે। તો ઘણા સમય પહેલાં જે કન્વરજી વાઘાણી છે તેમના ઘરે મુલાકાત કરવા ગયા છે રુદ્ર નામના જે વ્યક્તિ છે તે, તો ત્યાં જે પિનલ વાઘાણી અને જે કન્વરજી વાઘાણી છે તેમને મળ્યા છે। તો ઘણા લોકો આપણા ઘરે પણ આવતા હોય છે ત્યારે આપણે ભાઈ કહીને બોલાવતા હોય છે અને આપની કોઈ દીકરી બેન દીકરી હોય એ સામેવાળા વ્યક્તિને ભાઈ કહેતા હોય છે। તો અને આપે પણ જતા હોય તો આપે પણ સામેવાળી કોઈ લેડીઝ હોય છે તો આપણે પણ બહેન કહેતા હોય છે। તો એ રીતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર જૂના વિડીયા તો હાલના અંદર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે। કેમ કે બે હાલના અંદર જે સગાઈ કરી એ વિડીયો અને જે જૂના વિડીયો છે તે બે મિક્સ કરી રિમિક્સ કરીને કોઈ રોસ્ટ કરી રહ્યા છે। તો મિત્રો, એ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ છે તે પહેલાં ભાઈ કહ્યો અને બહેન કીધી અને હવે સગાઈ કરવામાં આવી, એટલા માટે આ ચર્ચામાં બની છે। તો કન્વરજીનું એવું કહેવું છે કે કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે તો તેમને ભાઈ કહીને બોલાવવામાં આવતા હોય છે।